નમસ્કાર દર્શક મિત્રો, હું દક્ષા પ્રજાપતિ એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. તો નિહાળો આજના મહત્વના સમાચાર. આજ રોજ પાલનપુર તાલુકાના મલાણા ગામે સેનજીભાઈ દલવાડિયા પાલનપુર તાલુકા સમિતિ પ્રમુખના દ્વારા નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન તરીકે રવિરાજ મુકેશભાઈ ગઢવી રહ્યા હાજર તથા ગુલાબસિંહ રાજપૂત, દિનેશભાઈ ગઢવી, જાકીરભાઈ ચૌહાણ કોંગ્રેસી કાર્યકર્તા રહ્યા ઉપસ્થિત. અહેવાલ દિલીપસિંહ સોલંકી. વધુ સમાચાર માટે નિહાળતા રહો એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલ. કે કુદકે ને ભૂસકે છેલ્લા 1 વર્ષથી 1.5 વર્ષમાં ડબલ પૈસા થઈ ગયા. 1.5 થી 2 વર્ષમાં નાનો માણસ એક બુટ્ટી પણ નથી બનાવી શકે. એક નાની ચૂની બનાવી હોય તો વિચાર કરવો પડે એવી પરિસ્થિતિ નિર્માણ આજ ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી દીધી છે. આ તમે કોઈ વાત કરવા જઈએ કે ભાઈ આ ભાવ વધ્યા છે, એ તો આંતરરાષ્ટ્રીય છે, આમ છે. સૂકા વાયરા વાયા છતાં પણ આટલી મોટી સંખ્યામાં અને ખેડૂત વર્ગ ને ખેડૂત વિસ્તાર હોવા છતાં પણ આ ખરા બપોરે આરામ કરવાના સમયે પણ જે ખેડૂતો આ કાર્યક્રમમાં ભાગ લેશે એ ખરેખર ખૂબ મોટી વસ્તુ છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ હવે અહીંયા એ 2004 પહેલાની જેની મતદાર યાદીમાં નામ છે અને ફોટો અને આધાર કાર્ડ આપવાનું અને 2004 પછી મતદાર યાદીમાં નામ છે એમને ફોટો, આધાર કાર્ડ, એના વાલીનો આધાર કાર્ડ અને તમારો અનુકૂળ નંબર એ જિલ્લા પંચાયતમાં વિસ્તારના પ્રતિનિધિત્વ કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો. એ 5 વર્ષમાં હંમેશા આપ લોકોની વચ્ચે રહી આપના ટોપા કરવાના પ્રયત્નો કર્યા છે. ક્યાંક કંઈક થોડી ઘણી ક્ષતિ રહી ગઈ હોય તો આ વર્ષમાં 2 હાથ જોડીને આપની માફી માંગુ છું. સતત આપની વચ્ચે આપના સુખ દુઃખમાં આપના ભાઈ દીકરા તરીકે ઉપસ્થિત રહી જેટલું મારાથી બને એટલું હંમેશા આપ લોકોની વચ્ચે સમય વિતાવવાનો મેં પ્રયત્ન કર્યો છે. ત્યારે આ માત્ર એક સ્નેહ મિલન નહીં, પરંતુ આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર જે રીતે ગુજરાતની અંદર ખેડૂતો, યુવાનો, મહિલાઓ ઉપર અત્યાચાર કરી અને જે અન્યાય કરી રહી છે એની સામે કોંગ્રેસ પક્ષના વિવિધ કાર્યક્રમો જે આવવાના છે એની ચર્ચા કરવા માટેનો પણ આ એક કાર્યક્રમ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આપણે જોયું તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં છેલ્લા 2.5 વર્ષથી વહીવટદારોની નિમણૂક કરવામાં આવી છે. આજે વહીવટદાર કોણ? ગ્રામ પંચાયતની અંદર, તાલુકા પંચાયતની અંદર, જિલ્લા પંચાયતની અંદર પ્રજાનું શાસન હોવું જોઈએ. એની જગ્યાએ સરકારી બાબુઓ શાસન કરતા હોય. આપણા જ પૈસા નાણાં પંચના વસ્તીના આધારિત જે ગામમાં ફળવાય એનો વહીવટ આપણો સરપંચ ના કરી શકે, આપણો તાલુકા પંચાયતનો ડેલિગેટ ના કરી શકે, આ પંચાયતનો ડેલિગેટ ના કરી શકે. એ પૈસા ક્યાં વાપરવા એ આ એસી ઓફિસમાં બેઠેલા અધિકારીઓ નક્કી કરે છે. ત્યારે ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ આવવાની. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતનું રોટેશન શું આવશે, સીમાંકન નવું આવશે. પણ આ વિસ્તારના દીકરા તરીકે આપ લોકોની પાસે અને આપ લોકોની સાથે આજે હું ગુલાબસિંહજીને ખાતરી આપું છું કે મલાણા જિલ્લા પંચાયત સીટ અને એની તાલુકા પંચાયત સીટમાં જે પણ ઉમેદવાર મૂકશો કોંગ્રેસ પાર્ટી અમે 100% જીતાડશું. મારી વાત સાથે સહમત હો બધા 2 હાથ ઊંચા કરીને ખાતરી આપો. આપ સૌનો ફરીથી સ્વાગત કરું છું. ફરીથી આપ સૌને અભિનંદન આપી આપ સૌનો આભાર વ્યક્ત કરી મારી વાત પૂરી કરું. જય હિન્દ, જય. આમ તો સંજયભાઈ આપણે જિલ્લામાં ત્યારે પહેલી કારોબારી કાંતિભાઈ મીટિંગ ભરાઈ ત્યારે નક્કી કર્યું કે આપણે કોઈ પણ મીટિંગ કાર્યક્રમ હોય એની અંદર સ્વાગતની જે વિધિ હોય એ નીકાળી દઈએ. નટુભાઈ તો ઓછામાં ઓછો આપણો 15-20 મિનિટ આપણો સમય બચે કરતા પણ બીજો એક થાય કે કોકનું નામ લેવાયું, કોકનું ના લેવાયું સ્વાગતની અંદર તો ખોટા આવનારી જિલ્લાની ચૂંટણી હોય, તાલુકા પંચાયતની ચૂંટણી હોય, ધારાસભ્યની ચૂંટણી હોય તો મન દુઃખ થાય કે ભાઈ આમનું સ્વાગતમાં નામ અમારું નતું લીધું, હવે આમનું લીધું હતું તો એમને પહેલા લીધું. મેં તો અનુભવ્યું છે, હું વિધાનસભાની ચૂંટણી લડતો હતો.
હું 22ની વિધાનસભાની ચૂંટણી લડતો હતો. ભાગીદારી રાખીને કાર્યક્રમ કરાયો. કાર્યક્રમ થઈ ગયા પછી મુખ્યમંત્રી સિક્યુરિટી વાળા એમને આખું બધું ચેન્જ કરાવી નાખ્યું. ના સ્ટેજ આમ નહીં થાય, આમ થશે. સ્ટેજ પર આટલી ખુરશીઓ નહીં, અમે 40 ખુરશીઓ મૂકી કે ના 40 નહીં 15 રહેશે, પછી છેલ્લે કે 20 થશે. હવે એમાં કોઈ સ્ટેજ પર બેસી શકે ના બેસી શકે બરોબર, ના બેસી શકે એ નારાજગી. સ્વાગત જે મલાણા મુકામે મલાણા જિલ્લા પંચાયતના કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાનું સ્નેહ મિલન નવા વર્ષનું અને જનવેદના કાર્યક્રમ યોજાયો. છેલ્લા 30 વર્ષથી આ ભાજપની સરકાર છે, જેને આજે ખેડૂતો હોય, યુવાનો હોય, મહિલાઓ હોય, વિદ્યાર્થીઓ, તમામ ક્ષેત્રના લોકો, વેપારીથી બધા પરેશાન છે. અને જે રીતે માવઠું થયું અમે છેલ્લે ત્યારે ખેડૂતોની કમર ભાગી નાખી. પણ સરકારે જે રીતે સહાયના નામે એક મજાક કરી છે અને અહીંયાના ટ્રાફિકના લોકલ મુદ્દાઓ હોય, છેલ્લે છેક તાલુકાથી લઈ અને ધારાસભ્યથી લઈને છેક સરકાર એમની છે, તેમ છતાં આ વિસ્તારના લોકોનો પ્રશ્ન હલ ના થાય એના માટે કરીને આગામી કાર્યક્રમોને આવનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી હોય કે મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ ચાલે છે SIM, એમાં કોંગ્રેસ પાર્ટી સક્રિયતા રીતે કઈ રીતે ભાગ ભજવે એના માટેની આજે બેઠક યોજાઈ છે.